18-19-20 इसमें लाइट टू मॉडरेट रेन रहेगा और 18-19 को लाइट टू मॉडरेट रेन थंडरस्टॉर्म विद लाइटनिंग विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में के साथ होने का संभावना रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है उत्तर गुजरात की जो डिस्ट्रिक्ट इसमें बनासकांठा, पाटन और साबरकांठा के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में हमारा जो डिस्ट्रिक्ट 18 मार्च के लिए जामनगर, मोरबी और द्वारका कच्छ के लिए दिया गया है। दक्षिण गुजरात के सारे जिला और सौराष्ट्र कच्छ के सारे जिला के लिए ये वार्निंग दिया गया है। इसमें येलो वार्निंग के साथ 20 तारीख को लाइट रेनफॉल रहेगा। मेनली उत्तर गुजरात क्षेत्रों जो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और इधर जो कच्छ डिस्ट्रिक्ट के लिए। તો બે આગાહીકારોની મોટી આગાહી, માવઠાની તારીખ અને વિસ્તાર સાથે આગાહી। આગાહીકાર અથરેયા શેટ્ટીની તારીખ સાથે આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વિસ્તાર સાથે આગાહી। માર્ચમાં જ નહીં એપ્રિલમાં પણ માવઠાની આગાહી છે। જાણો કઈ તારીખે ગુજરાતના કયા જિલ્લામાં અન્નદાતા પર આફત આવી શકે છે। बताया था लगभग 1 महीना पहले कि हमें बेमौसमी बारिश देखने मिलेगी। तो अभी एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है। इसका कारण वेस्टर्न डिस्टर्बेंस ही रहेगा। 18 तारीख तक एक मध्यम रूप का एक वेस्टर्न डिस्टर्बेंस आने वाला है 18-19 मार्च तक, जिसके कारण उसकी पश्चिमी दिशाएं और जो उत्तर अरब सागर से नमी वाली हवाएं फिर एक बार गुजरात के ऊपर बढ़ने लगेंगी। और इसके साथ साथ ही जो 18-19 का जो वेस्टर्न डिस्टर्बेंस है उसकी ट्रफ दक्षिण की तरफ गुजरात तक आने की उम्मीद है। तो इसके कारण हम देखेंगे कि वो एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी। तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है। एक मजबूत पश्चिम विक्षोभ आवવાની શક્યતા રહેશે, જેના લીધે હવામાનમાં મોટો ફરક આવશે। 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે, જેમાં દેશ સહિત ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષોભ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા રહેશે। એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાદળ વાયુ સાથે કરા પડવાની શક્યતા રહેશે। ત્યારબાદ તારીખ 28થી એપ્રિલ શરૂઆતમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે। અમરેલી જિલ્લામાં છવાયું છે ગાઢ ધુમ્મસ। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે। સાવરકુંડલા અમરેલી હાઈવે ઉપર ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। તો વાહન ચાલકો ધુમ્મસને લઈને વાહનોની હેડલાઇટ શરૂ રાખીને વાહન ચલાવી રહ્યા છે। તો ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। લોધિકા તાલુકાના ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ જોવા મળી। ગ્રામ્ય વિસ્તારોમાં બપોરના ઉનાળાનો ધોમ તડકો, મોડી રાત્રે ઠંડીનો ચમકારો, વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। સવારથી વાતાવરણમાં પલટો, ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ઉલ્લેખનીય છે કે મિશ્ર ઋતુનો અહેસાસ રાજકોટના લોકો પણ કરી રહ્યા છે। ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડી, તો બીજી તરફ સવારે ધુમ્મસ, બપોરે ગરમી ને રાત્રે ઠંડી, એટલે કે 3 ઋતુનો અહેસાસ એક જ દિવસમાં થંડરસ્ટોર્મના કારણે વાતાવરણ પલટાયું। સમાચારમાં આગળ વાત, જહાજ આવ્યું, ગેસ લાવ્યું। ગેસના સંકટ વચ્ચે રાહતના સમાચાર। એલપીજી ભરેલું વધુ એક જહાજ પહોંચ્યું છે ગુજરાતના બંદરે। નંદાદેવી જહાજ પહોંચ્યું દ્વારકાના વાડીનાર બંદરે। આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો। નંદાદેવી એલપીજી વહન કરતું બીજું મોટું જહાજ। ગઈકાલે શિવાલિક જહાજ મુન્દ્રા પહોંચ્યું હતું। બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। તો રાહતના સમાચાર, જે જહાજ છે તે પહોંચ્યું છે એલપીજી ભરેલું વધુ એક જહાજ ગુજરાતના બંદરે। ગેસના સંકટ વચ્ચે આ સૌથી મોટા સમાચાર।
સંવાદદાતા મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મુકુંદ, શું વધુ વિગત આ સમગ્ર મામલે? લુબના વાત કરવામાં આવે તો ગેસના સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં જે વાડીનાર બંદર ખાતે આજે વધુ એક જહાજ છે તે ગેસ ભરીને આવી પહોંચ્યું છે. અંદાજિત 46,000 મેટ્રિક ટન જેટલું ગેસનું જે જહાજ છે નંદાદેવી નામનું જહાજ આવી પહોંચ્યું છે. આ જહાજ છે તે વાડીનાર બંદરથી 10 નોટિકલ માઇલ દૂર રાખવામાં આવ્યું છે. ત્યાંથી પાઇપલાઇન મારફતે વાડીનાર ખાતે ગેસ જે છે તે સપ્લાય કરવામાં આવશે અને ત્યારબાદ જે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આ ગેસ સપ્લાય કરવામાં આવશે. ત્યારે જે જહાજ છે તે દરિયાથી 10 નોટિકલ માઇલ દૂર રાખવામાં આવ્યું છે અને હાલ થોડી જ વારમાં ત્યાં પણ મીડિયા કર્મીઓને પણ પ્રવેશ આપવામાં આવશે અને તમામ જે માહિતી છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આપવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો છે હવાઈ હુમલો. અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇકથી 400 લોકોના મોત થયા છે. આ હવાઈ હુમલામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. કાબુલમાં બોમ્બ વિસ્ફોટ કર્યા હોવાની માહિતી. કાબુલમાં હોસ્પિટલ પર હુમલો કર્યાનો આરોપ. તો હવાઈ હુમલાથી અફઘાનિસ્તાનમાં દોડધામ મચી ગઈ છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું પાકિસ્તાની લશ્કરી શાસને ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. તેણે કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલને નિશાન બનાવી છે. આ હુમલામાં ત્યાં સારવાર લઈ રહેલા ડ્રગ વ્યસનીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા છે. તેમણે ઉમેર્યું, અમે આ ગુનાની સખત નિંદા કરીએ છીએ અને આવા કૃત્યને બધા સ્વીકૃત સિદ્ધાંતોની વિરુદ્ધ અને માનવતા વિરુદ્ધ ગુનો માનીએ છીએ. અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી ચૂડા તાલુકાના ગોખરવાડા ગામે વીજલાઇનમાં શોર્ટ સર્કિટ થતા ખેતરમાં આગ લાગી. વીજલાઇનમાં શોર્ટ સર્કિટ બાદ તણખલા ખેતરમાં પડતા ઘઉં વરિયાળીના પાકમાં આગ લાગતા વ્યાપક નુકસાન. અંદાજે 5 વીઘા જમીનમાં વાવેતર કરેલ ઘઉંનો પાક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. અન્ય ખેડૂતના ખેતરમાં વરિયાળીના પાકમાં પણ નુકસાન થયું છે. તેમજ ખેતરમાં રાખેલ ટપકની પાઇપ પણ આગમાં બળીને ખાક થઈ ગઈ છે. પીજીવીસીએલ તંત્ર દ્વારા ખેડૂતોને નુકસાન અંગે વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. પીજીવીસીએલ સ્ટાફ આવી અને ત્યાં બધું દેખરેખ જોઈ અને તપાસ કરીને ગયા છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સંગમ ચોક નજીક બ્લુ સિટી બસના કંડક્ટર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો. મળતી માહિતી મુજબ બસમાં ચડવા બાબતે થયેલી રકઝક બાદ અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ કંડક્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કંડક્ટરને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના પગલે વિસ્તારમાં થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભોગ બનેલા સિટી બસના કંડક્ટરે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. તો ભેસ્તાનમાં કંડક્ટર પર હુમલો થયો હતો. બસમાં ચડવા મુદ્દે રકઝક બાદ કંડક્ટર પર હુમલો કરવામાં આવતા ચકચાર. તો હુમલામાં કંડક્ટર ઇજાગ્રસ્ત થયો છે. ભાવનગરના પાલીતાણાના વડાળ ગામના આગેવાનોએ વ્યસન મુક્તિ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. દારૂ કે અન્ય નશો કરેલી હાલતમાં વડાળ ગામનો કોઈ વ્યક્તિ ગામમાં જણાશે તો તેને દંડ કરાશે. દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો ₹51,000નો દંડ કરાશે. લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગમાં દારૂ લવાયો હશે તો તે વ્યક્તિને ગામ દ્વારા બહિષ્કાર કરાશે. વ્યસન મુક્તિ અંગે સાધુ સંતો આગેવાનો સહિતની ઉપસ્થિત બેઠક મળી. બેઠકમાં સરપંચ વનરાજભાઈ કામડિયા દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. કમિટી બનાવી ગામમાં નશાખોરોને ડામવા કરવામાં આવી અનોખી કામગીરી. અમરેલીના વડિયા તાલુકાના જંગર ગામે આજે વિકાસ કામોના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. મંત્રી કૌશિક વેકરિયા અને જીતુ વાઘાણીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. આ ગામમાં બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ તેમજ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. વડિયા અને કુકાવાવ તાલુકાના કુલ 45 ગામોને તળાવો ઊંડા કરવા માટે ગામદીઠ એક હિટાચી મશીન 60 દિવસ સુધી મફતમાં આપવામાં આવશે. ગીર ગંગાના સાનિધ્યમાં થનારી આ કામગીરીથી પાણી સંચયમાં વધારો થશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ગામના દરેક ઘરમાં
સોલાર પેનલ લગાવી ગામની ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ અને માનનીય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના વરદ હસ્તે 6.83 કરોડ રૂપિયાનું CSR ફંડ અમે લોક તળાવ અને લોક ભાગીદારીમાં આપી રહ્યા છીએ, જેમાં 45 ગામોની વરણી કરવામાં આવેલ છે અને 45 ગામોમાં તળાવ નવા બનાવવા અથવા તો ઊંડા ઉતારવાનું કામ છે. ગામમાં તળાવ રિવરફ્રન્ટ બનાવેલું છે અને ગામ લોકો તથા દાતાશ્રીના સહયોગથી હર ઘર સોલાર રૂફટોપ લગાવેલું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લાની મુલાકાતે ચાણસ્માના કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખે સંબોધન કર્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્માએ હુંકાર કર્યો હતો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો. આ સંમેલનમાં તેમણે સંગઠનની શક્તિ પર ભાર મૂકતા એક નવો જ મંત્ર આપ્યો હતો. તેમણે મંચ પરથી સ્પષ્ટ કર્યું કે હવેથી જિલ્લા પ્રમુખ અને બૂથ પ્રમુખ પણ પ્રદેશ પ્રમુખની સાથે સ્ટેજ પર સ્થાન મેળવશે. પ્રદેશ પ્રમુખે આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જગદીશ વિશ્વકર્માએ વિરોધ પક્ષ પર સાધ્યું નિશાન. આપણી સેવા સહકારી મંડળીમાં તમે પેટ્રોલ પંપ ખોલી શકો, ગેસના બાટલા વેચી શકો, રાહુલ ગાંધી ગમે તેટલી બૂમો મારે, પાર્લામેન્ટની બહાર ગમે એટલા દેખાવા કરે, રાહુલ ગાંધી તમે ચિંતા ના કરતા, મારા ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન એક ગુજરાતીના ગેસનો બાટલો ખૂટવા નહીં દે, તમે ચિંતા ના કરતા. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ઇલેક્શન કમિશન દ્વારા પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી. આગામી 23મી એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ બેઠક પર ઠાકોર અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ હોવાથી જ્ઞાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવશે. જો કે ઉમેદવારની પસંદગીને લઈને હજુ પણ બંને પક્ષોમાં મંથન ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ અને ભાજપે આ